ગીર સોમનાથથી સમાચાર યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થયો। 4 શખ્સોએ યુવકને પાઇપ લાકડીઓથી માર માર્યો। વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી। પેટ્રોલ આપવા જવાનું બંદૂક રાખીને યુવકને માર મરાયો। પાઇપ અને લાકડી વડે મરાતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે। પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી, જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી। પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે। समाचार अमदावादથી નરોડામાં માતા પુત્રનો આપઘાત। ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો। 8 વર્ષના દીકરા સાથે માતાએ આપઘાત કર્યો। દીકરા બાદ માતાએ આપઘાતની જાણકારી છે। નરોડાના હંસપુરાનો આ બનાવ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। સારથી રેસિડેન્સીનો આ બનાવ છે। માતા માનસિક બીમાર હતા અને તેમણે આ પગલું ભર્યું। જૂનાગઢથી સમાચાર। પરિણીત મહિલાએ હોટેલમાં આપઘાત કર્યો। महिलाए झेरी दवा पीने आपघात कर्यो। होटल सत्यमમાં परिणित महिलाए झेरी दवा पीधी। सारवार मळे ते पहला ज महिलाનું મોત નીપજ્યું। નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું। મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં સાથે હતો। હોટેલ સત્યમાં પરિણિત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું। ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। તેને સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો। બીજી તરફ જે વ્યક્તિ હાજર હતો તેની પણ તપાસ કરવામાં આવશે। રામજી ચૌહાણ નામનો શખ્સ અપરિણિત મહિલા સાથે હતો। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ। સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં કરી હતી તોડફોડ। ઘટનાને લઈને કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો। આરોપીઓ ઈડીની ઓળખ આપીને કરેલી રેડનો વિડીયો વાયરલ। ઘરમાં પ્રવેશીને ધમકી આપતા વિડીયોમાં નજરે પડ્યા। કચ્છમાં નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન। 12 આરોપીઓને લઈને પોલીસ પહોંચી ઘટના સ્થળે। કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કચ્છમાં નકલી ઈડી મામલે 12 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। ગાંધીધામ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની શક્યતા। અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલકની કરાઈ અટકાયત। શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે બસના ડ્રાઈવર સહિત 2 ને ઝડપી પાડ્યા। લીલિયા રોડ પર 9 સિંહોની ગ્રુપની પજવણી કરતા ચાલકનો વિડીયો થયો હતો વાયરલ। ઉનાના મારુતિ પાર્કમાં સિંહના આંટાફેરા। રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ। સિંહની લટાર સીસીટીવીમાં કેદ। ભરૂચના વડદલા ગામ પાસે મહિન્દ્રા કંપનીના શોરૂમમાં ચોરે કરી લાખોની ઉચાપત। નેશનલ હાઈવે નજીક આવેલા શોરૂમના ડ્રોવરમાંથી 5 લાખની રોકડ લઈને ચોર થયો ફરાર। ચોરીને અંજામ આપતો શખ્સ સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના હાપુડમાં ચોરોનો વધ્યો આતંક। જ્વેલર્સની દુકાનમાં ચોરોએ કર્યો હાથફેરો। દુકાનનું શટર તોડી ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થયા શખ્સો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। उत्तर प्रदेश में शामली पुलिस की दादागिरीना सीसीटीवी सामे आव्या। 2 पोलीस कर्मीओए पेट्रोल पंपना सेल्समेन ने एन्काउंटरनी धमकी आपी। खोटी रीते जेल मोकलवानी पण आपी चीमकी। आगराમાં ગ્રામ્ય વિકાસ અધિકારી સાથે પીટાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સમગ્ર ઘટનાને લઈને ગ્રામ્ય વિકાસ અધિકારી કાર્યાલયની બહાર ધરણા પર ઉતર્યા। જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી કામ શરૂ કરવાની કરી મનાઈ। મેરઠમાં એકવાર ફરીથી રોટલી પર થૂંકવાનો વિડીયો વાયરલ। કસલા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન રસોઈયાએ રોટલી પર થૂંક લગાવ્યું। રોષે ભરાયેલા ગ્રામજનોએ રસોઈયાને પકડીને પોલીસ હવાલે કર્યો। ઉત્તર પ્રદેશના બદાયુમાં મોતની સવારીના દ્રશ્યો। રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓને કીડી મકોડાની જેમ ભર્યા। વિરામ બાદ સ્વાગત।
આધુનિક અને ટેકનોલોજીના સમયમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ છાશવારે આવી રહ્યા છે, જે આપણી કમનસીબી છે. અંધશ્રદ્ધાના દૂષણમાં અત્યાર સુધી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવું પણ સામે આવ્યું. ત્યારે ફરી એકવાર રાજકોટમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. વાત છે પડધરીના ખામટા ગામની, જ્યાં વિજ્ઞાન જાથાએ ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો. આ ભુવો પૈસા લઈ દોરા ધાગા દાણા પીવડાવી મજબૂર લોકોને ભ્રમિત કરતો હોવાનો આરોપ છે. હકા દેવા સાનિયા નામના શખ્સ સામે આક્ષેપ છે કે પૈસા લઈ લોટના પૂતળા ઉતાર કરવો, લીંબુ મરચા શ્રીફળની વિધિ કરાવતો. સમગ્ર ખુલાસો ત્યારે થયો જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં તપાસ ભુવા સુધી પહોંચી. પીડિતાના કહેવા પ્રમાણે ભુવાએ આરોપીના કહેવા પર મહિલાને દોરો કરી દીધો હતો, જે બાદ દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ થતાં જ ભુવાના ઘરે પહોંચ્યા અને ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો. વિડીયોમાં ભુવો પૈસા લઈ લોકોને દોરા દાણા જેવા અને શ્રીફળની વિધિ કરતો જોવા મળે છે. વિજ્ઞાન જાથાએ ભુવાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ સમગ્ર મામલે માફી મંગાવી અને હવેથી આ બધું કામ બંધ કરવાનું વચન લેવડાવ્યું હતું. શું બંધ શું આના દોરા ધાગા જે માતા કહીએ બરોબર, આપણું કઈ કરવાનું થતું નથી. બધું બંધ. પછી માથું મટાડતા હતા એનું શું હતું? માથાનો ઉપચાર કરતા એ હતા બંધ. બરોબર, દોરા આપતા હતા, દોરા ધાગા બધું બંધ. મેટોડા ગામના વિરમ સાનિયાએ મને બ્લેકમેલ કરીને મારા વિડીયો અને એના વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે. એને મને એના ખામટાના ભૂવો છે, મચ્છોમાના ભૂવો કરીને અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરીને નામ છે. એને વિરમે મને એની સાથે કોન્ફરન્સમાં વિરમે વાત કરી. એ ભુવાએ મને એમ કીધું કે હું તમને કહે ને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ, અને એવું વિરમ મને બ્લેકમેલ કરીને કહેતો હતો કે તું એ ભુવા હારે વાત કર અને એ ભુવો જેમ કહે ને એમ તારે આ બધી હા પાડ દેવાની. કે આને માથું દુખે છે, મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો કરવાનો છે એમ કરીને એ ભુવાને વાત કરી. પછી ભુવાએ વિરમે શેનો દોરો કર્યો એ કઈ મને ખબર નથી, પણ મને આ દોરો 6મા મહિનામાં દીધો. એને આગલે દી મને દાણો ખવડાવ્યો. એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય ને એમાં મચ્છોમાનું નામ લઈને એક દાણો ખાઈ જા. બાંધ્યા પછી 9મા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઇડ કર્યું. એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું. 3 ઓપરેશન છે. અને પછી ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે પછી ડોક્ટરે એને દોરો કાપી નાખ્યો. પછી મને કઈક ભાન છે ને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગી છે. અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ ભુવાની સામેલગીરીની માહિતી મળી હતી. તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂધ દર્દ બટાડવાનું કામ, દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર 2000 રૂપિયાની માગણી પણ કરી હતી.